સુરખાઈ ભીનાર માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશયી થતા વાહન વ્યવહાર ખોરવાયો। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈથી ભીનારને જોડાતો ડબલ લેન રોડ પર મહાકાય વૃક્ષ વરસાદ અને પવનના કારણથી જમીન ધ્વસ્ત થવા પામ્યું હતું, જેને લઈને મોટી જાનહાનિ તો ટળી હતી, જ્યારે કલાકોથી માર્ગ પર વાહન વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો હતો, જેને લઈને મુસાફરી કરતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અને લાંબો ચક્રો લઈ મુસાફરી કરવાનો વારો આવ્યો હતો। જ્યારે વૃક્ષ જમીન ધ્વસ્ત થતા વીજ લાઇન અને વીજ પોલ તૂટી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો। જ્યારે ઘટના સ્થળે ગુજરાત વીજ બોર્ડના કર્મચારી, માર્ગ મકાન વિભાગના કર્મચારી અને સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓ આવી ઝડપથી ઘટતી કામગીરી ચાલુ કરી હતી। જ્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર સામાજિક વનીકરણ વિભાગને આ વૃક્ષો કાપવા માટે અનેકવાર લેખિત રજૂઆત કરવા બાદ પણ વૃક્ષો કાપવામાં આવ્યો ન હતો, જેને લઈને હાલ તો વિભાગની નબળી કામગીરીના કારણથી મોટી મુસીબતનો સામનો કરવામાં આવી રહ્યો છે। જી, તમારું નામ? હિતેશ પરમાર। તમારું રહેવાનું? અહીંયા બાજુમાં જ ઘર મારું હનુમાન ફળિયા। આ ઘટના શું છે? આ સુરખાઈથી અનાવલ ને ભીનારને જોડતો રસ્તો છે। એ રસ્તા પર સવારના 6:30 વાગ્યાની આસપાસ ઝાડ ધરાશાયી થયું છે। વારંવાર રજૂઆત કરવા છતાં અત્યાર સુધી કોઈ નિકાલ આવ્યો નથી। 2017થી સતત અરજી પણ કરી છે અમે, પણ કોઈ દિવસ અને કોઈ નિકાલ થયો નથી। આ સાઈડમાં જે લાઈન ગયેલી હતી એમાં ખોદકામ કરવાના લીધે આ વસ્તુ માટી ભીની થવાથી આ ઝાડ સીધું વાવાઝોડામાં પડ્યું છે। જીબીના થાંભલા તૂટી ગયા છે, તાર ઉતરી છે। સવારે 6:30 ની આસપાસ તો લાઇટ ગયેલી છે અને આ રસ્તો લગભગ 6:30 નો બધો સ્ટોપ છે। બધા લોકોને હાલાકી પડી રહી છે અને ખૂબ જ વરસાદ છે અને વાવાઝોડું સાથે પડ્યું છે। આ ઝાડ બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બધા લોકોને। અરજી 4 થી 5 વખત આપી છે તો પણ એ લોકોએ કોઈ એક્શન લીધો નથી ને આ અહીંયા જાંબુડીનું મોટું ઝાડ આવેલું છે, એનામાં 2 થી 3 એક્સિડન્ટ થયા અને 2-3 લોકો એક્સપાયર થઈ ગયા છે। એક હાલમાં અત્યારનો તાજો બનાવ છે, જેમાં સાદકપર ગામનો વતની હતો, એ 6 મહિનાથી હોસ્પિટલાઇઝ હતો, હજુ પણ કોમામાં છે ને લડી રહ્યો છે પોતાની જિંદગી સાથે। તો છતાં સાહેબને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આનો કોઈ નિકાલ કર્યો નથી।